આત્મા આત્મા સત્તા રૂપે છે, શક્તિ રૂપે નથી. જ્ઞાની અનાવરણ કરી આપે એટલે આત્મા સત્તામાં આવે. આત્મા શક્તિ રૂપે હોય તો અનાવરણ ના થાય. સ્વરૂપ વિજ્ઞાન એટલે આપણે નટુ કાકાનું છે તે, હા, 4234 એટલે આપ તો સૂત્રમાં છે, સ્વરૂપ વિજ્ઞાનમાં છે. હા, આત્મા સત્તા રૂપે છે, શક્તિ રૂપે નહીં. આપણે કાલે વાત કરી હતી, આપણે સત્તાની જગ્યાએ અસ્તિત્વ શબ્દ વાપર્યો. શું વાપર્યો? અસ્તિત્વ. આત્માના અસ્તિત્વ વગર દેહનું અસ્તિત્વ હોઈ શકે? આ પાંચે ઇન્દ્રિયો જે ક્રિયા કરે છે એ આત્માની ગેરહાજરીમાં કરી શકે? આ શ્વાસ લેવાય છે એની હાજરી વગર થઈ શકે? એટલે એનું અસ્તિત્વ છે. શું છે? એના અસ્તિત્વ વગર આ મન વચન કાયાની એક પણ ક્રિયા સંભવ નથી. એ શક્તિ રૂપે નથી. હંમેશા શક્તિ કોને કહેવાય? બે પ્રકારની શક્તિ જગતમાં છે, એક શાશ્વત શક્તિ ને એક વિનાશી શક્તિ. આ પાંચ ઇન્દ્રિયોથી જે શક્તિ અનુભવાય છે એ બધી વિનાશી છે. કેવી છે? એક પણ શક્તિ અવિનાશી નથી. અને આપણે શક્તિની વ્યાખ્યા જયારે કરતા હોઈએ છીએ વ્યવહાર જગતમાં, ત્યારે વિનાશી શક્તિની જ સરખામણી કરતા હોઈએ છીએ. શાશ્વત શક્તિની સરખામણી કરતા નથી. એટલે એ રીતે શક્તિ રૂપે નથી. સમજાય છે? શાશ્વત શક્તિ રૂપે. શક્તિનો મતલબ થાય, શક્તિનો મતલબ થાય કે શક્તિ પ્રાપ્ત થવી, શક્તિનો ઉપયોગ થવો અને શક્તિનો અંત આવવો. એવી શક્તિ આત્મામાં તો શક્તિ શાશ્વત છે, ઉપયોગ થવા છતાંય ઘટતી નથી, વપરાતી નથી અને અંત પણ આવતો નથી. એટલે શક્તિ એ શાશ્વત શક્તિ છે. પણ હાજરી ની શક્તિ કઈ છે? સૂર્યનારાયણ ની હાજરી થી આખી આ દુનિયા ચાલે છે. આ વનસ્પતિ, વરસાદ, એની હાજરી વગર શક્ય છે? આ વનસ્પતિને વરસાદ વરસી શકે એની હાજરી વગર? છતાં એ કશું કરતો અને એની હાજરી વગર ચાલે પણ, એવું આત્મા છે. એટલે શક્તિ વિનાશી નથી, એની હાજરીમાં વિનાશી શક્તિઓ ઉત્પન્ન થાય અને નાશ થાય છે, પણ એની પોતાની શક્તિ એ વિનાશી નથી. એટલે આપણે જે કલ્પનામાં ભૌતિક જગતમાં શક્તિ શબ્દનો જે પ્રયોગ કરીએ છીએ એવી શક્તિ આત્મામાં નથી. એની પાસે શાશ્વત શક્તિ છે, જેની હાજરીમાં અનેક પ્રકારની શક્તિઓ, રિદ્ધિ, સિદ્ધિ અને પાપ પુણ્યની જીવને પ્રગટ થઈ શકે. આ રિદ્ધિ સિદ્ધિ બધું શક્તિઓ છે, પણ વિનાશી. કેવી? સમજાય છે? બધી શક્તિઓ વિનાશી. આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય બધી શક્તિ વિનાશી. એક ભાઈ મને કે સાહેબ, આ તીર્થંકર તો શાશ્વત કહેવાય ને? શું કીધું? મેં કહું તીર્થંકર એ વિનાશી પદ છે, એ દેહને લાગુ પડે, આત્માને નહીં. એ નામ કર્મ છે. શું છે? તીર્થંકર નામ ગોત્ર છે, એ ગોત્ર શરીરને લાગુ પડે, આત્માને નહીં. સમજાય છે? એ વિનાશી પદ છે. કયું પદ છે? હોય ત્યારે લાખો લોકો માટે હિતકારી છે, આત્મકલ્યાણ માટે. ખ્યાલ આવી ગયો ને? પણ પદ વિનાશી. કેવું છે? વિનાશી. એટલે પાંચ ઇન્દ્રિયથી અનુભવાય બધા પદો, બધી શક્તિ કેવી છે? વિનાશી, અવિનાશી નથી. જ્યારે આત્માની શક્તિ છે શાશ્વત છે. એટલે ભૌતિક બાબતમાં જેવી શક્તિનો ઉપયોગ કરો છો શબ્દનો, એવી શક્તિ આત્મામાં નથી. એના અસ્તિત્વ રૂપે શક્તિ છે. કેવી છે? એટલે આમાં લખ્યું છે સત્તા રૂપે. એટલે એ રીતે સમજાય છે ને? અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. એની ગેરહાજરીમાં કંઈ થઈ શકે નહીં. લાખો અવતાર આપણા થયા એનું એક જ કારણ, આત્માની હાજરી. ભલે થયા અજ્ઞાનતાથી,
પણ એની હાજરી આવશ્યક છે. એની હાજરી વગર જ્ઞાન કે અજ્ઞાન બેમાંથી કશું વ્યક્ત થઈ શકે નહીં. અજ્ઞાન માટે પણ હાજરી તો જોઈએ જ. કર્મ બાંધવા માટે પણ આત્માની હાજરી જોઈએ અને કર્મ ભોગવવા માટે પણ આત્માની હાજરી જોઈએ. દેવલોક જાઓ, નરકલોક જાઓ, પશુઓનીમાં જાઓ કે મનુષ્ય ભાવમાં આવો, પણ એની હાજરી આવશ્યક છે. એટલે સત્તા રૂપે છે, શક્તિ રૂપે નથી. આપણે સત્તા શબ્દને ગઈકાલે શું કીધું? અસ્તિત્વ કીધું. એક જ છે, વસ્તુ એક જ છે. સમજાય છે? એક જ વસ્તુ છે. જ્ઞાનીના દર્શનમાં ફેર ના હોય, શબ્દો ફેર પડે, પણ એનો જે મર્મ છે તે એક જ હોય, બીજો ના હોય. અસ્તિત્વ શું કીધું? એટલે અસ્તિત્વનું ભાન. એટલે આપણને બધાને કેવું છે, દાખલા તરીકે આપણા ઘરની અંદર હજારો પ્રકારના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે, નાના મોટા હજારો પ્રકારના. અને એ ઇન્સ્ટ્રુમેન્ટોની અલગ અલગ પ્રકારની મોટી મોટી કિંમત છે. 25,000 થી માંડીને 25 લાખ સુધીની પણ કિંમત હોઈ શકે. એવા મોટા મોટા જાયન્ટ સાધનો બધા છે. આ બધા સાધનોની સમયે સમયે વ્યવહારમાં આપણે પ્રશંસા કરીએ કે ભાઈ આ સાધન આ કંપનીનું લાયા, એનું આ પ્રોડક્શન, એનો આ રોલ, એનાથી આ પ્રોડક્શન થશે, એનાથી આ પ્રોફિટ થશે, વગેરે વગેરે. આ બધા સાધનોની આપણે વેલ્યુ કરીએ. પણ એ સાધન જેનાથી એક્ટિવ થાય છે એવા ઇલેક્ટ્રિકની વેલ્યુ ક્યારે કરીએ? ના સમજાયું? 1 કરોડ રૂપિયાનું સાધન હોય અને ઇલેક્ટ્રિક ના હોય તો કેટલી વેલ્યુ? મશીનની વેલ્યુ કરીએ, પણ મશીન શેના આધારે જીવતું છે એની વેલ્યુ કરતા એમાં મન વચન કાયા રૂપી કર્મ ભોગવવાનું મશીન, એ મશીન અવસ્થા પ્રમાણે અલગ અલગ પ્રકારના રોલ કરે, પણ એ બધા રોલ આત્માની હાજરીમાં થાય છે. એ આત્માને ભૂલી જઈએ છીએ. એના અસ્તિત્વ વગર આ મન વચન કાયા કઈ કરી શકવાને સામર્થ્ય ધરાવતા નથી, પણ આપણે ભૂલી જઈએ છીએ એને. સમજાય છે? એટલે પોતાનું અસ્તિત્વ એનું ભાન હોવું છે. પોતાના અસ્તિત્વનું ભાન તો આપણને હોવું જ જોઈએ. જ્ઞાન એને કહેવાય છે, અવસ્થાનું ભાન નહીં, અસ્તિત્વનું ભાન. અવસ્થા તો ઉત્પન્ન થાય અને નાશ થઈ જાય. તમે તો શાશ્વત છો, તો શાશ્વતનું લક્ષ્ય કેમ ચૂકાય? અવસ્થા તો બદલાયા કરવાની. આપણે અવસ્થા સ્વરૂપ, આપણે જન્મ અને મૃત્યુ સ્વરૂપ નથી. આપણે પ્રાપ્તિ કરવી અથવા તો વિનાશ કરવો તે આપણું સ્વરૂપ નથી. આપણું અસ્તિત્વ કાયમનું છે. કેવું છે? એ શાશ્વત શક્તિ રૂપે છે, એ અવસ્થાની શક્તિ રૂપે નથી. અને આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધી ટેમ્પરરી શક્તિઓ છે, વિનાશી શક્તિઓ છે, અવસ્થાવાળી શક્તિઓ છે. અને જગત એની અંદર જ મોહ પામે છે. શું પામે છે? વિનાશી શક્તિમાં. એ વિનાશી શક્તિ અવિનાશી શક્તિની હાજરી વગર પ્રગટ થઈ શકે, છતાં પણ આની વેલ્યુ ના કરે, પણ એની કરે. કે છે સાહેબ 5 કરોડનો બંગલો છે. કેટલાનો? કે 25 કરોડનો બંગલો છે. પણ બંગલામાં રહેવા વાળું જે શરીર છે એની અંદરથી આ આત્મા જતો રહે તો કિંમત એની કે આની? ભોગવનારો જ ના રહ્યો તો પછી શું કરવાનું સાધનને? એટલે કે પોતે પોતાના સ્વરૂપના, પોતાના જ અસ્તિત્વના ભાનમાં જીવવું એ જ્ઞાનીનો પહેલો પાયો છે આધ્યાત્મ માર્ગમાં. કે હું કોણ છું એ કોઈ પણ અવસ્થામાં ભૂલાવવું જોઈએ, કારણ કે અસ્તિત્વ છે. શું છે? બાકી બધી અવસ્થાઓ છે.
હું દીકરો છું, દીકરી છું, વાઈફ છું, હસબન્ડ છું, સાસુ છું, સસરા છું, ભાઈ છું, બહેન છું, હું નોકરી કરું છું, હું હાઉસવાઈફ છું, ખ્યાલ આવ્યો ને, હું ઘરડો છું, યુવાન છું, બાળક છું. આ તો બધી અવસ્થાઓ છે. શું છે? પણ હું આ બધી અવસ્થાઓથી મુક્ત શાશ્વત એવો શુદ્ધ આત્મા છું. એ બધી અવસ્થાઓમાં ભૂલાવવું જોઈએ. એ ભૂલી ગયા તો એકડા વગરના મીડા. પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ગયો એટલે એકડા વગરનું. એટલે કીધું આ કે શક્તિ રૂપે નથી. જ્ઞાની અનાવરણ કરી આપે એટલે આત્મા સત્તામાં આવે. આત્મા શક્તિ રૂપે હોય તો અનાવરણ ના થાય. એટલે શું કે છે કે આત્મા શક્તિ રૂપે નહીં, શાશ્વત રૂપે છે. શું છે? એટલે અનાવરણ કરવાનો મતલબ થાય એના તરફનું જે બેભાનપણું હતું તે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે ત્યારે ભાન કરાવે. શું કરાવે? એનું અસ્તિત્વ છે જ, અસ્તિત્વનું ખાલી આપણને ભાન નતું. શું નતું? એટલે બેભાન પરાણું આવરણ હતું. તે જ્ઞાની પુરુષ ભાન કરાવે. શું કરાવે? અને ભાન કેવું કરાવે કે યાદ કરવું પડે નહીં અને ભૂલાય નહીં તેવું. ભાન કેવું કરાવે? યાદ કરવું પડે નહીં અને ભૂલાય પણ નહીં એવું ભાન કરાવે. ત્યારે એને ભાન કહેવાય. એટલે આ નોલેજ નથી, આ શાસ્ત્ર જ્ઞાન નથી કે હું આત્મા છું એવું. સમજાય છે? કારણ કે એની અંદર ભાન નથી, નોલેજ છે. શું છે? હું આત્મા છું એવું હિન્દુસ્તાનમાં બધાને ખબર છે, પણ એ નોલેજ છે, એના ભાન સહિત નથી. શું સહિત નથી? તે જ્ઞાની પુરુષ ભાન કરાવે છે. એ ભાન કરાવે એટલે એનું હાજર રહેવું દ્રષ્ટિમાં એ સાતત્ય રૂપે હોય. કેવું રૂપે હોય? એટલે એની પ્રતીતિ જ્ઞાની પુરુષ આપણને બેસાડી આપે. શું કરે? લક્ષ્ય અને અનુભવમાં પુરુષાર્થ છે. શું કીધું? જેની પ્રતીતિ બેસાડી આપી એ પ્રતીતિ સંજોગોમાં લક્ષ રૂપે હાજર રહે તો એનું પરિણામ અનુભવ થાય. હું શુદ્ધાત્મા છું એની પ્રતીતિ જ્ઞાની પુરુષે બેસાડી આપી એમની સિદ્ધિથી, મારા પુણ્યથી ને એમની સિદ્ધિથી. હવે એની પ્રતીતિ જયારે સંજોગ આવે તે વખતે લક્ષ રૂપે હાજર રહે કે હું કોણ છું તે, તો એનું ફળ અનુભૂતિ. શું અનુભૂતિ? તો કે ફાઇલોનો સંભાવે નિકાલ. કરવો ના પડે, થઈ જાય. કારણ કે હું કોણ છું એ ખ્યાલ આવી ગયો, અને હું શું નથી તે પણ ખ્યાલ આવી ગયો, અને જે નથી એ કયા આધારે ચાલે છે એ પણ સમજાયું. હું આ મન વચન કાયા નથી, અને મન વચન કાયાને ચલાવનારો પણ નથી. હું મન વચન કાયા હોઉં અથવા તો એને ચલાવનારો હોઉં ત્યાં સુધી રાગ દ્વેષ છે. શું છે? ત્યાં સુધી અજ્ઞાનતા છે, ત્યાં સુધી ક્રોધ માન માયા લોભ છે, ત્યાં સુધી 8 પ્રકારના કર્મો છે, અને ત્યાં સુધી જન્મ મરણ પણ છે.